નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 4 માર્ચ 2026 અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હવે હિન્દુઓ પર આતંકવાદી હુમલા થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. ભારતીય વિદ્યાર્થીઓ જ્યાં સામાન્ય રીતે એકઠા થતા હોય ત્યાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતની એક તેજસ્વી વિદ્યાર્થિનીનું મોત થયું છે. આ હુમલા અંગેની વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈએ કે અમેરિકામાં રહેતા આપણા સિનિયર સિટીઝન્સને હાલ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. વડીલોએ જીવનભર રાત દિવસ મહેનત કરીને એકઠા કરેલા રૂપિયાને હાલના ઠગ અનોખી રીતે સાફ કરી રહ્યા છે. સેકન્ડના છઠ્ઠા ભાગમાં એક જ ઝાટકે તમામ સંપત્તિને આ લોકો હાથફેરો કરી રહ્યા હોવાની વિગતો સામે આવી છે. તેની વિસ્તૃત રીતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના એરપોર્ટ પર ટ્રમ્પના આવ્યા બાદ નિયમો કડક કરી દેવામાં આવ્યા છે, જેથી ભારતથી જતા કે અમેરિકામાં જવાઈ મુસાફરી કરી રહેલા તમામ ગુજરાતી લોકોએ ઘણા નિયમોનું પાલન કરવું અને એ નિયમો જાણી લેવા ખૂબ જ જરૂરી છે. શું સાથે ન રાખવું તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકામાં પણ હવે આતંકવાદી હુમલા થવા લાગ્યા છે અને હવે હિન્દુઓને નિશાને લેવામાં આવી રહ્યા છે. ભારતની એક તેજસ્વીની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો. કોઈએ કલ્પના પણ ન કરી હોય તે રીતે એક અજાણ્યો હુમલાખોર રાતના અંધારામાં છુપાયેલું કાવતરું ઘડીને ગોળીઓના અવાજથી આખા અમેરિકાને હચમચાવી દે છે. 21 વર્ષની ભારતની એ દીકરી જે આવતીકાલે દુનિયા બદલવાની તૈયારીમાં હતી, તેના જીવનનો દીવો કેમ બિજાવી દેવામાં આવ્યો? આ કોઈ સામાન્ય ગુનો છે કે પછી સરહદ પારથી વણાયેલું આતંકનું કોઈ ભયાનક જાળ? આજે અમે લાવી રહ્યા છીએ ઓસ્ટિનના એ ગોળીબારની હૃદયદ્રાવક સત્ય ઘટના, જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે અને મનમાં અનેક સવાલો ઊભા થશે. અમેરિકાના ટેક્સાસ રાજ્યના ઓસ્ટિન શહેરમાં 1 માર્ચ 2026ના રોજ રવિવારે વહેલી સવારે 2 વાગ્યાના અરસામાં એક લોહી લુહાણ ખેલ ખેલાયો. વેસ્ટ 6th સ્ટ્રીટ પર આવેલું બુકફોર્ડ્સ બેકયાર્ડ બિયર ગાર્ડન નામનું બાર, જે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓનું મનપસંદ સ્થળ, ત્યાં અચાનક ગોળીબાર શરૂ થયો. આ ભયાનક હુમલામાં 3 નિર્દોષ લોકોના મોત થયા અને 13 થી 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટનામાં સૌથી વધુ દુઃખદ સમાચાર એ છે કે મૃત્યુ પામનારાઓમાં 21 વર્ષની ભારતીય વિદ્યાર્થીની સવિતા શાન પણ સામેલ છે. સવિતા યુનિવર્સિટી ઓફ ટેક્સાસની મેક પોમ્બસ સ્કૂલ ઓફ બિઝનેસમાં ઓનર્સ સાથે ડબલ મેજર કરતી એક અત્યંત તેજસ્વી વિદ્યાર્થીની હતી. કે મે 2026માં ગ્રેજ્યુએટ થવાની હતી અને મોટી કંપનીમાં પોતાની કારકિર્દી શરૂ કરવાની તૈયારીમાં હતી. પણ કાળમુખી ગોળીએ તેના તમામ સપનાઓને છીનવી લીધા. તેના પ્રોફેસર રસ ફિનીએ તેને પોતાની સુપરસ્ટાર સ્ટુડન્ટ ગણાવીને ઊંડો શોક વ્યક્ત કર્યો છે. હુમલાખોરની ઓળખ 53 વર્ષીય ડિયાગા ડાયને તરીકે થઈ છે, જે સેનેગલ મૂળનો અમેરિકન નાગરિક હતો. તેણે પોતાની કેડિલેક એસ્કેલેડ કારમાં બારની આસપાસ આંટા ફરીને અચાનક પિસ્તોલ અને રાઇફલથી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે હુમલાખોરના કપડા પર ઈરાની ધ્વજની ડિઝાઇન હતી અને તેના પર પ્રોપર્ટી ઓફ અલ્લાહ લખેલું હતું. તેની કારમાંથી કુરાન અને ઘરેથી ઈરાની નેતાઓના ફોટા મળી આવ્યા. આ ઘટના અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાના માત્ર 26 કલાક પછી જ બની હોવાથી FBI આને આતંકવાદી કૃત્ય તરીકે જોઈ રહ્યું છે. જોકે હુમલાખોરનો કોઈ મોટો ગુનાહિત ઇતિહાસ નહોતો, પણ માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો જરૂર હતા. સદનસીબે પોલીસ માત્ર 1 મિનિટમાં ત્યાં પહોંચી ગઈ અને હુમલાખોરને ઠાર કર્યો, નહીં તો હજુ વધુ લાશો પડી હોત. ગવર્નર ગ્રેગ એબોટે પોલીસને હીરો કહીને બિરદાવ્યા. અન્ય મૃતકોમાં 19 વર્ષનો રાઇડર હેરિંગ્ટન અને 30 વર્ષનો જ્યોર્જ પેડરસન પણ સામેલ છે, જેમણે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. આ ઘટનાએ ઓસ્ટિનમાં રહેતા ભારતીય સમાજ અને વિદ્યાર્થીઓમાં ડર અને દુઃખનો માહોલ પેદા કર્યો છે. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ જીમ ડેવિસે પણ આ ઘટનાને શિક્ષણ જગત માટે
મોટી ખોટ ગણાવી છે. હાલમાં FBI અને સ્થાનિક પોલીસ આ હુમલા પાછળનો અસલી હેતુ શોધવા માટે મથી રહ્યા છે. સવિતા જેવી તેજસ્વી દીકરીનું આ રીતે અકાળે મોત અને સમાજ માટે કાળી ટીલી સમાન છે. તપાસ હજુ પણ ચાલુ છે અને આગામી દિવસોમાં આના વિશે ચોંકાવનારા વધુ ખુલાસા થઈ શકે છે. પરંતુ મારી તમામ ગુજરાતીઓને વિનંતી છે કે હાલની સ્થિતિને જોતા મેળાવડાઓમાં એકઠા ન થવું જોઈએ અને પોતાની જાતને સુરક્ષિત રાખવી જોઈએ. દોસ્તો, તમારી આસપાસ પણ આવી કોઈ ઘટના હોય તો તમે અમને વોટ્સઅપ કરી શકો છો અને આ વિડીયો તમારા સગા સંબંધીઓને શેર કરી શકો છો. સાથે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, આખી જિંદગીની મરણ મૂડી પળવારમાં ગાયબ થઈ શકે. એક એવો અજાણ્યો કોલ જે તમારા પરિવારના લોહીના સંબંધોની દુહાઈ આપે અને તમારી વર્ષોની બચતને લૂંટી લે. અમેરિકાના આલિશાન ઘરમાં રહેતા આપણા વડીલોના શાંત જીવનમાં આ કયો નવો આતંક પ્રવેશ્યો છે જે અવાજ પણ બદલી શકે છે અને ચહેરો પણ. જે પૈસા તમે તમારા ઘડપણ માટે અને બાળકોના ભવિષ્ય માટે તિજોરીમાં સાચવ્યા હતા તે હવે સાયબર અપરાધીઓના રડાર પર છે. આ કોઈ સામાન્ય ચોરી નથી, પણ ભાવનાઓ સાથે રમાતી એક ખતરનાક રમત છે જેનું સત્ય જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. દોસ્તો, અમેરિકામાં વસતા 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે 2024-25નું વર્ષ અત્યંત ભયાનક સાબિત થયું, કારણ કે આ એક જ વર્ષમાં છેતરપિંડીથી થતું નુકસાન 43% વધીને $4.9 અબજ સુધી પહોંચી ગયું. FBI અને ન્યૂયોર્ક સિટીના અધિકારીઓ આને ગંભીર ચિંતાનો વિષય માની રહ્યા છે, કારણ કે સરેરાશ એક વૃદ્ધ વ્યક્તિ $83,000 જેટલી મોટી રકમ ગુમાવે છે. ખાસ કરીને આપણા ગુજરાતી સિનિયર સિટીઝન્સ માટે આ જોખમ અનેક ગણું વધી ગયું છે, કારણ કે ઠકબાજો હવે ગુજરાતી કે હિન્દીમાં વાત કરીને તમારો દીકરો જેલમાં છે કે ભારતમાં કોઈ સગા વાલાનું એક્સિડન્ટ થયું છે તેવા બહાના હેઠળ કટોકટી ઊભી કરીને રૂપિયા પડાવી લે છે. આજના જમાનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પરિવારના સભ્યોના અવાજ અને વિડીયો ક્લોન કરવામાં આવે છે, જેથી તમે પળવારમાં માની જાઓ કે ખરેખર તમારું કોઈ સ્વજન મુસીબતમાં છે. FBIના તાજા આંકડા મુજબ 1.47 લાખથી વધુ વૃદ્ધોએ 2024માં ફરિયાદ કરી અને તેમાંથી 7500 લોકોએ તો $1 લાખ વધુની રકમ ગુમાવી દીધી. આ સ્થિતિને પહોંચી વળવા માટે ન્યૂ જર્સીમાં ભારતીય અમેરિકન સમાજે હેલ્પ બિફોર સ્કેમ જેવી સરાહનીય પહેલ શરૂ કરી છે, જે વડીલોને જાગૃત કરે છે. તમારી આખી જિંદગીની કમાણી એટલે કે મરણ મૂડીને સુરક્ષિત રાખવા માટે તમારે અત્યારે જ કેટલાક મહત્વના પગલાં લેવા પડશે. સૌથી પહેલા તમારી બેંક અને બ્રોકરેજ એકાઉન્ટમાં એક ટ્રસ્ટેડ કોન્ટેક્ટ તરીકે તમારા કોઈ વિશ્વાસુ પરિજનનું નામ ઉમેરો, જેથી કોઈ પણ શંકાસ્પદ વ્યવહાર થાય તો બેંક તેમને જાણ કરી શકે. તમારા દરેક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન પર SMS અને ઈમેલ એલર્ટ ચાલુ કરો, જેથી $100 જેવી નાની રકમનો પણ ખર્ચ થાય તો તમને તરત મેસેજ મળી જાય. બીજી મહત્વની વાત એ છે કે તમારા પરિવાર સાથે એક ગુપ્ત શબ્દ એટલે કે ફેમિલી સેફ વર્ડ નક્કી કરો, જેથી જ્યારે પણ કોઈ કટોકટીનો કોલ આવે ત્યારે તમે તે શબ્દ પૂછીને ખાતરી કરી શકો કે સામેવાળી વ્યક્તિ ખરેખર તમારા પરિવારની જ છે. આ સિવાય તમારે ત્રણેય મુખ્ય ક્રેડિટ બ્યુરો એટલે કે ઇક્વિફેક્સ, એક્સપેરિયન અને ટ્રાન્સયુનિયન પર જઈને તમારું ક્રેડિટ ફ્રીઝ કરાવી દેવું જોઈએ, જેથી તમારા નામે કોઈ નવી લોન કે ક્રેડિટ કાર્ડ ન ખોલી શકે. ક્યારેય કોઈ અજાણ્યા નંબર પરથી આવતા કોલ પર બટન દબાવશો નહીં અને કોઈ પણ લિંક પર ક્લિક કરશો નહીં. જો તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ જાય તો ગભરાયા વગર તરત જ નેશનલ એલ્ડર ફ્રોડ હોટલાઇન પર 833-372-8311 નંબર પર સંપર્ક કરો અને FBI ની વેબસાઇટ ic3.gov પર ફરિયાદ નોંધાવો. યાદ રાખો કે સરકાર કે બેંક ક્યારેય ફોન પર તમારી પર્સનલ માહિતી કે પૈસા માંગતા નથી. તમારી જાગૃતિ તમારી મરણ મૂડીની સાચી રક્ષક છે, જેથી કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા તમારા પરિવાર સાથે ખુલીને વાત કરો. દોસ્તો, દરેક વડીલોને આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ જાગૃત બને અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.
દોસ્તો, તમે ક્યારે વિચાર્યું છે કે મમ્મીના હાથે બનેલા અથાણા કે ઘરમાં પડેલું પરંપરાગત સોનું તમારા અમેરિકાના સપનાને પળ વારમાં તોડી શકે છે? 20 કલાકની લાંબી મુસાફરી પછી જ્યારે તમે ભારતથી અમેરિકાના એરપોર્ટ પર ઉતરો અને માત્ર એક નાનકડી ભૂલને કારણે તમને ત્યાંથી જ પાછા કાઢી મૂકવામાં આવે તો એ પરિવાર માટે કેટલી મોટી આફત બની શકે? વર્ષોની મહેનત અને લાખો રૂપિયા ખર્ચીને લીધેલું વિઝાનું વરદાન જો એક ડબ્બા નાસ્તાના કારણે દેશ નિકાલમાં ફેરવાઈ જાય તો એનાથી મોટું દુઃખ બીજું શું હોય? આજે અમે વાત કરી રહ્યા છીએ એવા છુપા જોખમોની જે દરેક ગુજરાતી પરિવારે અમેરિકામાં પ્રવેશતા પહેલાં જાણવા જ જોઈએ, કારણ કે વર્ષ 2026ના ટ્રમ્પના નવા નિયમો તમારી એક ભૂલ પણ માફ કરવાના મૂડમાં નથી. અમેરિકાના એરપોર્ટ પર ઇમિગ્રેશન ચેક દરમિયાન ગુજરાતી પરિવારો વારંવાર જે ભૂલો કરે છે તેનાથી ગ્રીન કાર્ડના સ્ટેટસ પર પણ જોખમ આવી શકે છે. સૌથી મોટી સમસ્યા ઘરના જમણ એટલે કે ઘરનું ભોજન જેવા કે સુખડી, અથાણા કે મસાલાની છે, જે કોઈ લેબલ વગરના ડબ્બામાં હોય છે. કસ્ટમ અધિકારીઓ આવા લેબલ વગરના ખાદ્ય પદાર્થોને શંકાસ્પદ માનીને તમારી સેકન્ડરી તપાસ શરૂ કરી શકે છે. ખાસ કરીને વર્ષ 2026ના નવા ડિજિટલ સ્કેનિંગ પ્રોટોકોલ મુજબ ઓર્ગેનિક બીજ કે કઠોળ જે આપણે સંબંધીઓ માટે ગિફ્ટ તરીકે લઈ જઈએ છીએ તેના પર કડક પ્રતિબંધ છે. જો તમે કસ્ટમ ફોર્મમાં આ વસ્તુઓ જાહેર નથી કરતા તો તમારે મોટા દંડનો સામનો કરવો પડી શકે. બીજી મહત્વની વાત બાયોમેટ્રિક ડેટા અને ડિજિટલ દસ્તાવેજોની છે. એરપોર્ટના કિયોસ્ક પર પહોંચતા પહેલા તમારા મોબાઈલમાં અપડેટેડ હેલ્થ સર્ટિફિકેટ અને વીમાના QR કોડ તૈયાર હોવા જોઈએ. જો તમારા જૂના પાસપોર્ટ અને 2026ની નવી બાયોમેટ્રિક વિઝા ચિપ વચ્ચે માહિતી મેચ નહીં થાય તો ફિંગરપ્રિન્ટ સ્કેન વખતે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ઇમિગ્રેશન કતારમાં ઊભા હોવ ત્યારે પરિવારના સભ્યોએ એકબીજા સાથે વાતો કરતી વખતે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમના જવાબ ઓફિસર સામે અલગ ન પડે, કારણ કે વિરોધાભાસી જવાબો શંકા જન્માવે છે. આજના જમાનામાં તમારા સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપની પણ તપાસ થઈ શકે છે. જો તમારા ફોનમાં અમેરિકાના કાયમી વસવાટ કરવાના પ્લાન અથવા જોબ સર્ચને લગતી ચેટ્સ મળી આવશે તો તમારા વિઝિટર વિઝા પણ રદ થઈ શકે છે. તેથી એરપોર્ટ પહોંચતા પહેલાં બ્રાઉઝર હિસ્ટ્રી અને શંકાસ્પદ મેસેજ સાફ કરી દેવા હિતાવહ છે. વડીલો માટે ખાસ સલાહ છે, જો તમને અંગ્રેજીમાં સમજ ન પડે તો તેમણે ગભરાઈને ખોટા જવાબ આપવાના બદલે સત્તાવાર ટ્રાન્સલેટરની મદદ લેવી જોઈએ. ક્યારેક આપણે ગુજરાતી ભાષાના શબ્દો જેમ કે આવજોને વોઇસ રેકોગ્નિશન સેન્ટર ખોટી રીતે અર્થઘટન કરી શકે છે. અમેરિકામાં રહેતા સંબંધીઓ વિશે પણ વધુ પડતી માહિતી આપવી જોઈએ નહીં, કારણ કે તે ઇમિગ્રન્ટ ઇન્ટેન્ટ એટલે કે કાયમી રહેવાની ઈચ્છા તરીકે ગણાઈ શકે છે. 2026માં અમલી બનેલી સ્માર્ટ ગેટ એક્ઝિટ પ્રક્રિયા દરમિયાન પ્રતિબંધિત વિસ્તારમાં ફેમિલી સેલ્ફી લેવી એ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. આ સિવાય તમારી પાસે રહેલી રોકડ રકમની મર્યાદાનું પણ ધ્યાન રાખવું જોઈએ, જેથી ફંડ જપ્ત ન થઈ જાય. જો તમને ક્યારેય રૂમ નંબર 2માં પૂછપરછ માટે બોલાવવામાં આવે તો પણ શાંત રહીને નમ્રતાથી જવાબ આપવા જોઈએ. આ સાવચેતીઓ રાખવાથી તમારું અમેરિકાનું સપનું કોઈ પણ વિઘ્ન વગર પૂરું થઈ શકે છે અને તમારી મુસાફરી સુખદ બની શકે છે. દોસ્તો, અમેરિકા જતા કે આવતા તમામ દોસ્તો, મિત્રો, વડીલો કે સંબંધીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો.